આજે તો ઘરે ફિરકી લેવા માટે થઈ ગયું બાજવાનું. મમ્મી આને કોને આ ફિરકી નથી દેતો. તો શું કે મિત્રો, મોજ મને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો. અને આજે આપણે વેલા ઉઠી ગયા હતા અને સવારમાં હિંચકા ઉપર બેસીને આપણે મફતના વિટામિન ડી લીધું. એટલે સવારમાં તડકો ખાવાથી વિટામિન ડી મળે ને? મને ખબર નથી હો, તમે કમેન્ટ કરી દેજો. આ તો મેં સાંભળ્યું હતું ને કે વિટામિન ડી મળે એટલે મેં કહી દીધું તમને. સવારમાં મસ્ત મન શાંત કરીને બેસી ગયો હતો હિંચકા ઉપર અને વિડીયોના કન્ટેન્ટ વિચારતો હતો, પણ કઈ વિચાર જ નથી આવતો. હાલો હવે બહુ તડકો ખાઈ લીધો, હવે નાસ્તો કરીને નીકળી ગયો તો કોલેજ જવા માટે. તો આવી ગયા આપણી કોલેજ ને હવે તમને 2 લેક્ચર પછી મળું તમને પાછો. કોલેજ પતાવીને ધ્રુવીનભાઈને ઘરેથી લઈને નીકળી ગયા હતા આપણે ગામમાં જવા માટે, કેમ કે મારે ફિરકી લેવાની હતી. તો આવી ગયા આપણે જેડી કંપનીની ફિરકી લેવા માટે, કેમ કે 3-4 દિવસથી મારામાં રીલ આવતી હતી. તો આવી ગયો જેડી પતંગ ભંડારમાં, કેમ કે આમની જેડી કંપનીની ફિરકીની બહુ ડિમાન્ડ હતી, કારણ કે તે પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે. એટલે સુરેન્દ્રનગર વાળાને ઓરિજિનલ 24 કેરેટની દોરી જોતી હોય તો જેડી પતંગ ભંડારમાં આવવું પડશે અને તમારી ચોઈસ પ્રમાણે તમને દોરીમાં 4 કલર પણ મળી રહેવાના છે. એટલે હું તો વેલા પહોંચી ગયો તો જેડી કંપનીની દોરી લેવા માટે. તમે રહી ના જતા, અને ખાસ કરીને સુરેન્દ્રનગર વાળા પણ દર વખતે એડ્રેસ કહેવાનું તો રહી જ જાય. તો એડ્રેસ ની વાત કરું તો જેડી પતંગ ભંડાર સિંગદર સિંહની સામે જગદીશ અગરબત્તીની બાજુમાં ટાકી ચોક સુરેન્દ્રનગર. તમને એમ હે કે વિવેકભાઈ ખોટા વખાણ કરે, પણ મેં પર્સનલી 2 ફિરકી લઈ લીધી અને સાંજે તમને ચગાવીને બતાવી. અને હા, દોરી તો તમને મળવાની જ છે અને સાથે તમને અલગ અલગ વેરાયટીના પતંગ પણ મળી લેવાના. આ ઉત્તરાયણની ખરીદી જેડી પતંગ ભંડારમાં હો. ત્યાં તો અમને ચા મંગાવી નાખી, તો અમને ખબર પડી ગઈ કે વિવેકભાઈ ચા પીવાના શોખીન. તો ચાનો કોઠો ચડાવીને ફિરકી લઈને હું કાનભા નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યાં તો ઘરે આવતા જ તે મમ્મીએ શાક લેવા મોકલી દીધું. 50 કે ભલે થઈ ગયા હોય પણ ઘરનું કામ તો કરવું પડે, નકર ધોકાવાળી થાય. બપોરે જમીને વિડીયો બનાવી નીકળી ગયો તો દાદાના ઘરે જવા માટે. આવી ગયો ધાબા ઉપર ને જેડી કંપનીની ફિરકીનું કરી નાખ્યું અનબોક્સિંગ. કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કમેન્ટમાં. દોરી કેવી ચમકે હે મારા જેમ. પછી આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું ને આગે એક પતંગ ચગતું તો ઢીલ દઈને જવા દીધું આપણે પતંગ ત્યાં. પછી તો એક ધારું ખેંચીને પતંગ કાપી નાખ્યું સામે વાળા. અને ખરેખર મને પર્સનલી આ દોડી ગમી. ખબર જ ના પડી કે સામે વાળાનું પતંગ ક્યારે વયું ગયું. એટલે વિવેકભાઈ ચગાવે એટલે ઘટે જ નહીં કઈ. આ તો મને મારા વખાણ કરવા બહુ ગમતા નથી, બાકી હું એવા પતંગ કાપું ને કે વાત જ જવા દો. બહુ બધાને કહેવાય નહીં, નકર નજર લાગી જાય. પતંગ ચગાવીને આવી ગયો તો નીચે ને બા સાથે થોડીક વાર બેસીને આવી ગયો તો ઘરે. રાત્રે જમીને બેસી ગયો તો સ્ક્રિપ્ટ લખવા માટે. અને શરદી જેવું લાગતું હતું તો ગરમા ગરમ સૂપ મંગાઈ નાખ્યું મકાઈનું. તો હાલો હવે પી લઉં. મલિક કાલના વ્લોગ ફોલો ના કર્યું તો કરી નાખજો.